નમસ્કાર. નેતાઓનું મોટું કૌભાંડ, જમીનનું સૌથી મોટું કૌભાંડ. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠક મળતા કોંગ્રેસ પક્ષ ફરી નવી ઉર્જા સાથે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણા ગામે પાંજરાપોળની 20,000 કરોડની કિંમતની 60 લાખ ચોરસ મીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી દીધી હોવાના કૌભાંડમાં અધિકારીઓએ જેલમાં પૂર્યા, પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે તેવા આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તેના વિરોધને લઈ મુલાસણા ગામના ખેડૂતોને અમિત ચાવડાએ મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને જમીન પર થતા ગેરકાયદેસર બાંધકામની પણ જાત માહિતી મેળવી હતી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારને કારણે લોકોના હક અધિકાર છીનવવામાં આવી રહ્યા છે. ઉઘાડી લૂંટ ચાલી રહી છે. ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ધન્યવાદ.